હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું રીંગણનું ભરથું. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આ માટે આપણે એક ભરથાનું લાંબુ એવું તાજું રીંગણ લઈ લઈશું અને એના પર થોડું તેલ મૂકી અને એને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. આપણે એમાં ચપ્પુની મદદથી આખા આરપાર થાય એવી રીતે થોડા અંતરે કાણા પાડી લઈશું, જેથી આપણું રીંગણ અંદરથી પણ બરાબર શેકાઈ જાય. આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખી અને સારી રીતે એને ઉપર નીચે કરી અને શેકી લઈશું. લગભગ 10થી 12 મિનિટ થઈ છે અને આપણું રીંગણ પ્રોપર શેકાઈ જવા આવ્યું છે. તો આપણે એને ગેસ બંધ કરી અને થોડું ઠંડુ થવા દઈશું. આપણે હવે રીંગણની ઉપરની જે છાલ છે તે સારી રીતે કાઢી લઈશું. એ શેકાઈ જશે એટલે એકદમ ઇઝીલી નીકળી જશે. તો આ રીતે મેં એની છાલને કાઢી લીધી છે અને હવે જે પાઉંભાજીનું મેશર આવે છે એનાથી મેં એને બરાબર મેશ કરી લીધું છે. આ રીતે મેં એને મેશ કરી અને માવો જેવું પ્રોપર કરી લીધો છે. આપણે હવે એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે થોડું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ એડ કરીશું અને રાઈને આપણે તતડવા દઈશું. રાઈ તતડે એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરી દઈશું. આપણે એમાં ઝીણું સુધારેલું લીલું મરચું, ડુંગળી અને ચોપ્ડ લસણ એડ કરીશું અને થોડું ગ્રેટેડ આદું આપણે એમાં એડ કરી અને એને સારી રીતે ધીમા તાપે સાતળતા રહીશું. આપણી ડુંગળી સતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં એક ઝીણું સમારેલું ટામેટું એડ કરી અને એને સારી રીતે સાતળતા રહીશું. આપણે એમાં ઝીણી સુધારેલી ડુંગળી લીલી અને ઝીણું સુધારેલું લીલું લસણ એડ કરી અને સારી રીતે એને સાતળતા રહીશું. આપણા ડુંગળી અને ટમાટર અને બધું બરાબર સતળાઈ ગયું છે. તો આપણે એમાં બેઝિક મસાલા કરી લઈશું. મેં થોડું ધાણા જીરું અને લાલ મરચું એડ કર્યું છે. ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું અને સાતળતા રહીશું. મરચું તમારે તમારા જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરવું. આપણે એમાં મેશ કરેલું જે રીંગણ છે તે એમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને તેલ છૂટું પડી ગયું છે તો આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈશું અને એને પણ આપણે બરાબર મિક્સ કરી અને 1થી 2 મિનિટ માટે થવા દઈશું. તો તૈયાર છે આપણું રીંગણનું ભરથું, જે શિયાળામાં ખૂબ જ મજા આવે છે ખાવાની. આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તમે ભરથાને રોટલો કે રોટલી જોડે જે રીતે તમને ભાવે એની જોડે તમે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.